હેલો, ગુડ મોર્નિંગ. મારું નામ રાકાડિયા ધ્રુવ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને વાર્તા કહીશ. તેનું નામ છે પૈસાની કિંમત. એક વેપારી હતો, તેને એક દીકરો હતો. તેને ખૂબ જ લાડ પ્યાર કરતા હતા. તેને ખુશ રાખવામાં કઈ કમી ન આવવા દેતા. તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તે ઉડાવ થતો ગયો. તેની મમ્મી પપ્પાએ તેને સુધારવાની ખૂબ જ કોશિશ કરી, પણ તે સુધર્યો નહીં. તેના પપ્પાએ એક વખત કહ્યું, દીકરા, મારું જે છે તે તારું છે, પણ તું કમાઈને બતાવીશ ત્યારે મારામાંથી તને ₹1 મળશે, નકર તને 1 પૈસો પણ નહીં મળે. દીકરાને ખૂબ જ લાગી આવ્યું એટલે દીકરો બીજા દિવસે કામની શોધમાં નીકળ્યો. દીકરાને એક કામ મળ્યું. ગોડાઉનમાંથી લઈ લારીમાં મૂકીને બીજા ગોડાઉનમાં મૂકવાનું. આખો દિવસ કાળી મજૂરી કરી ₹1 કમાયો. તે લઈ પિતાજી પાસે આવ્યો. પપ્પાએ બોલ્યું કે પિતાજી ઘરની પાછળ એક વાડામાં કૂવો હતો. તે કૂવામાં રૂપિયો નાખી દીધો. છોકરો કઈ બોલ્યો નહીં. આમ જ કેટલાક દિવસ ચાલુ રહ્યું. દીકરો અકળાયો અને બોલ્યો, પિતાજી, મારી કાળીમાંથી રૂપિયો તમે આમ કેમ કૂવામાં નાખી દો છો? પિતાજી બોલ્યા, તું નાનો હતો ત્યારે મારા પૈસા આમ